નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેરાળા ગામના ખેડૂત આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલા મામલે ઉગ્ર વિરોધ, આરોપીઓની ધરપકડ સુધી ખેડૂતોનું પોલીસ સ્ટેશન પર ધરણાનું એલાન। બાવળા તાલુકાના કેરાળા ગામમાં ખેડૂત આગેવાન અને કોળી ઠાકોર એકતા મહાસંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શૈલેષ મેર પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં આજે ખેડૂતો અને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને ગ્રામજનો કેરાળા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોનું કહેવું હતું કે જ્યાં સુધી હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય અને કડક કાનૂની કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે। મહિલાઓએ પણ મોટી સંખ્યામાં જોડાઈ ખેડૂત આગેવાનને ન્યાય મળે તેવી માંગ કરી હતી। પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને અધિકારીઓએ રજૂઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। હાલ સમગ્ર વિસ્તારમાં સ્થિતિ પર પોલીસની નજર છે। હુમલાની ઘટનાને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવળા। જે અત્યારે શૈલેષ મેર અને પિન્ટુ પુરી જે આંદોલન ચલાવતા હતા અને આજે 11મા દિવસે અમે જે આજે આંદોલન પૂરું થયું અને મારું કોઈ અજાણા વ્યક્તિ દ્વારા વ્હાઇટ બ્રેઝા કલરની બ્રેઝા ગાડી દ્વારા મારું અપહરણ કરવામાં આવ્યું છે અને મને છરી મારવામાં આવી છે। આ જો જોઈ શકો છો કે આંદોલનના ક્રાંતિકારીઓનું શું પરિણામ આવી શકે છે અને આના જવાબદાર માત્ર ને માત્ર કનુભાઈ અને કેંગારભાઈ સોલંકી આ બંને જવાબદાર છે।